પ્રાઇવેટ નોકરિયાતોને નહીં પરંતુ સરકારી નોકરિયાતોને પણ બનશે હવે મુશ્કેલ। ત્યારે સરકારી કર્મચારીઓને પણ વાહન ચલાવવું મુશ્કેલ બનશે। એનું કારણ છે કે હવે સરકારી ઓફિસોની બહાર પણ ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવશે। જ્યાં આ નિર્ણય લીધો છે રાજ્ય સરકારે, જેમાં રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટપણે એ સિટી પોલીસના ટ્રાફિક જવાનોને પણ સરકારી કર્મચારીઓની ઓફિસની બહાર તૈનાત કરવામાં આવશે। જેમાં જે પણ કર્મચારી દ્વારા ટ્રાફિક રૂલ્સનું ભંગ કરવામાં આવશે ત્યારે નિયમનો ભંગ વિરુદ્ધ તે કર્મચારી ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી કરીને તેને દંડ પણ ફટકારવામાં આવશે। પેલું અંગ્રેજીમાં કહેવત છે કે ચેરિટી બિગિન્સ એટ હોમ। સરકારી પગાર હોય તેને કદાચ દંડ ભરવો પડે તો બહુ વાંધો ન આવે, એટલા માટે જ કદાચ સરકારી કર્મચારીઓથી જે હેલ્મેટના નિયમનું કડક પાલન કરવા માટેનો એક એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે। જી હા, વાત અમદાવાદની છે। આવતીકાલથી એટલે મંગળવારના મંગળ દિવસથી સરકારી કચેરીના દરવાજે હવે ટ્રાફિક પોલીસ તૈનાત રહેવાની છે અને હેલ્મેટના નિયમનું પાલન કરવામાં આવશે। અહીં જે પણ વ્યક્તિ આવશે તેને દંડ વસૂલવા માટે ટ્રાફિક પોલીસ તૈનાત હશે। જેને પણ હેલ્મેટ નહીં પહેર્યું હોય તેને દંડનો ચાંદલો થઈ જવાનો છે અને આ માટેની જાહેરાત રાજ્યના પોલીસ વડાએ કરી છે, એક્શન પ્લાન બનાવી નાખ્યો છે અને સરકારી કર્મચારીઓને ખાસ કરીને હેલ્મેટના નિયમનું પાલન કરવા માટેનો એક્શન પ્લાન છે। આમ સરકારી પગારવાળાથી જ દંડની શરૂઆત થવાની છે।